શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ શ્લોક 33-34નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 33. ધૃત્યા અયા ધારયતે મનઃ પ્રાણેન્દ્રિયો ક્રિયા યોગેનાવ્યભિચારિણ્યા ધૃતિઃ સા પાર્થ સાત્વિકી. અર્થાત, હે પૃથાપુત્ર, જે અવ્યભિચારિણી ધારણ શક્તિથી માણસ ધ્યાન યોગ દ્વારા મન પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે તે ધૃતિ સાત્વિક છે. અહીં ધૃતિ સાત્વિક કોણ છે એ સમજાવતા ભગવાન કહી રહ્યા છે કે અવ્યભિચારિણી ધારણ શક્તિથી ધ્યાન યોગ દ્વારા મન અને પ્રાણને ઇન્દ્રિયોને ક્રિયાઓને ધારણ કરી તે ધૃતિ સાત્વિક છે. હવે અવ્યભિચારિણી એટલે શું? તો પરમાત્મા સિવાયના અન્ય સાંસારિક વિષયોને ધારણ કરવા એ વ્યભિચાર દોષ છે, અને એ દોષ રહિત છે એ અવ્યભિચારિણી ધારણ શક્તિ છે. તો સંસારિક વિષયોના દોષ રહિત એ અવ્યભિચારિણી છે. અને ધૃતિ સાત્વિક ક્રિયાઓ ધારણ કરનાર તો મન પ્રાણ અને ઇન્દ્રિયોને પરમાત્મા પ્રાપ્તિ અર્થે ભજન ધ્યાન અને નિષ્કામ કર્મોમાં જોડવા એનું નામ એમની ક્રિયાઓને ધારણ કરવી છે. તો ભગવાનમાં ધ્યાન આપવું, ભજન ધ્યાનમાં જોડવું એ ક્રિયાઓને ધારણ કરવી છે. શ્લોક 34. અયાતુ ધર્મ કામાર્થાન ધૃત્યા ધારયતે અર્જુન પ્રસંગેન ફલાકાંક્ષી ધૃતિઃ સા પાર્થ રાજસી. અર્થાત, પરંતુ પૃથાપુત્ર અર્જુન, ફળની લાલસા રાખનાર માણસ જે ધારણ શક્તિ દ્વારા ઘણી આસક્તિપૂર્વક ધર્મ અર્થ અને કામને ધારણ કરે છે એ ધારણ શક્તિ રાજસી છે. તો રાજસી ધારણ શક્તિ વિશે ભગવાન કહી રહ્યા છે કે ફળની લાલસા રાખનાર માણસ ધારણ શક્તિ દ્વારા આસક્તિપૂર્વક ધર્મ અને કામને ધારણ કરે એ રાજસી ધારણ શક્તિ છે. જય શ્રી કૃષ્ણ.